કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના નામની ફેક વેબસાઇટ બનાવનારો પોલીસના ઝપેટમાં આવ્યો છે। આ શખ્સ ઓનલાઈન રૂમ બુકિંગના નામે છેતરપિંડી કરતો હતો। મહત્વનું છે કે ગત 11 જુલાઈના રોજ બરવાડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદના આધારે પોલીસ એક્શનમાં આવી હતી। ત્યારે હવે જિલ્લાની સાયબર ટીમે આકરી મહેનત કરીને આરોપી અમરજીત કુમારને દબોચી લીધો છે। મહત્વનું છે કે આ યુવકની ઉંમર માત્ર 28 વર્ષ છે અને તે ઉત્તર પ્રદેશના કાસકંદ જિલ્લાનો રહેવાસી છે અને ડિજિટલ માર્કેટિંગનું કામ કરતો હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે। બોટાદ જિલ્લાના સાળંગપુર મંદિરના નામની એક વેબસાઇટ બનાવી અને રૂમ બુકિંગના નામે ઘણા બધા શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડીના બનાવો બનતા હતા અને એ અનુસંધાને સાળંગપુર મંદિર દ્વારા બોટાદ જિલ્લા પોલીસ પાસે ગઈ 11 જુલાઈના રોજ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો। આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી અને આજે એક વેબસાઇટ બનાવે છે એ વ્યક્તિ છે અમરજીત કુમાર સન ઓફ અમરસિંહ મોતીલાલ, 28 વર્ષની ઉંમરનો છે અને ડિજિટલ માર્કેટિંગનો બિઝનેસ કરે છે। મૂળ વતની છે નાગલા ભાગવત, જિલ્લો કાસગંજ, યુપીનો। એટલે સાયબર પોલીસની ટીમ દ્વારા આ વ્યક્તિની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ દરમિયાન એવી હકીકત ખુલી છે કે એણે હોસ્ટિંગર ડોમેઇન સર્વરનો ઉપયોગ કરીને કુલ 16 ફેક વેબસાઇટ અને ગોડેડી ડોમેઇનનો ઉપયોગ કરી અને 26 વેબસાઇટો આ રીતે ફેક ડેવલપ કરેલી છે અને આ ગુનાની વધુ તપાસ હાલ બોટાદ જિલ્લાની સાયબરની ટીમ દ્વારા ચાલુ છે। કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના નામની ફેક વેબસાઇટ બનાવનારો પોલીસના ઝપેટમાં આવ્યો છે। આ શખ્સ ઓનલાઈન રૂમ બુકિંગના નામે છેતરપિંડી કરતો હતો। મહત્વનું છે કે ગત 11 જુલાઈના રોજ બરવાડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદના આધારે પોલીસ એક્શનમાં આવી હતી। ત્યારે હવે જિલ્લાની સાયબર ટીમે આકરી મહેનત કરીને આરોપી અમરજીત કુમારને દબોચી લીધો છે। મહત્વનું છે કે આ યુવકની ઉંમર માત્ર 28 વર્ષ છે અને તે ઉત્તર પ્રદેશના કાસકંદ જિલ્લાનો રહેવાસી છે અને ડિજિટલ માર્કેટિંગનું કામ કરતો હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે। બોટાદ જિલ્લાના સાળંગપુર મંદિરના નામની એક વેબસાઇટ બનાવી અને રૂમ બુકિંગના નામે ઘણા બધા શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડીના બનાવો બનતા હતા અને એ અનુસંધાને સાળંગપુર મંદિર દ્વારા બોટાદ જિલ્લા પોલીસ પાસે ગઈ 11 જુલાઈના રોજ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો। આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી અને આજે એક વેબસાઇટ બનાવે છે એ વ્યક્તિ છે અમરજીત કુમાર સન ઓફ અમરસિંહ મોતીલાલ, 28 વર્ષની ઉંમરનો છે અને ડિજિટલ માર્કેટિંગનો બિઝનેસ કરે છે। મૂળ વતની છે નાગલા ભાગવત, જિલ્લો કાસગંજ, યુપીનો। એટલે સાયબર પોલીસની ટીમ દ્વારા આ વ્યક્તિની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ દરમિયાન એવી હકીકત ખુલી છે કે એણે હોસ્ટિંગર ડોમેઇન સર્વરનો ઉપયોગ કરીને કુલ 16 ફેક વેબસાઇટ અને ગોડેડી ડોમેઇનનો ઉપયોગ કરી અને 26 વેબસાઇટો આ રીતે ફેક ડેવલપ કરેલી છે અને આ ગુનાની વધુ તપાસ હાલ બોટાદ જિલ્લાની સાયબરની ટીમ દ્વારા ચાલુ છે।